12 દિવસ પહેલા એટલે કે 24 ફેબ્રુઆરીએ રશિયા પર યુક્રેન પર હુમલો કર્યો અને અત્યાર સુધી એ હુમલો એ યુદ્ધ ચાલુ જ છે ને યુક્રેનના શહેરો ધ્વસ્ત થઈ રહ્યા છે। આ હુમલામાં યુક્રેનને મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે। યુદ્ધના ભયના કારણે લાખો લોકો દેશ છોડીને ચાલ્યા ગયા છે। હેલિકોપ્ટર મિસાઇલ અને ફાઇટર પ્લેનથી કરવામાં આવેલા હુમલા બાદ યુક્રેનના શહેરો જાણે કે ખંડેર બરબાદ થઈ ગયા છે। વિનાશક યુદ્ધના કારણે આજે ચારે તરફ જોવા મળી રહ્યા છે માત્ર તબાહીના મંજર। યુક્રેન પર રશિયાના હુમલાનો 12મો દિવસ। રશિયાએ યુક્રેન પર કસ્યો છે ભરડો। યુક્રેનમાં ઠેર ઠેર તબાહીના મંજર। વિકસિત રાષ્ટ્રના અનેક શહેરો થયા તબાહ। શહેરોની ઊંચી ઇમારતો ફેરવાઈ ખંડેરમાં। લાખો લોકો જીવી રહ્યા છે યુદ્ધના ભય તળે। આકાશમાં ફાઇટર જેટ્સ અને હેલિકોપ્ટરની ઉડાન। રશિયન સેના કરી રહી છે શહેરો પર બોમ્બમારો। રાત્રે પણ યુક્રેનના શહેરો પર ભારે શેલિંગ। શહેરો હવે નાગરિકો માટે નથી સુરક્ષિત। છેડાઈ ચૂક્યું છે યુદ્ધ, વિનાશક યુદ્ધ। છેલ્લા 12 દિવસથી રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે। કીવ, ખાર્કિવ, ખેર્સન, સુમી, મારિયુપોલ સહિતના શહેરો પર રશિયન સૈન્ય હુમલા કરી રહ્યું છે। શેલિંગથી નાના એવા યુક્રેનના શહેરો તબાહ થઈ રહ્યા છે। અનેક ઇમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે। એવું કહેવાય છે કે દુનિયાનું સૌથી સુરક્ષિત સ્થળ આપણું ઘર હોય છે, પણ આજે યુક્રેનના લોકો તેમના ઘરમાં પણ સુરક્ષિત નથી, કારણ કે ગમે ત્યારે હુમલા થાય, રશિયન વિમાન બોમ્બ વરસાવે। બોમ્બાર્ડિંગ અને શેલિંગના કારણે સેંકડો લોકોના જીવ ગયા છે, હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે, હજારો લોકો પોતાનું ઘર, પોતાના આશિયાના છોડી શેલ્ટરમાં શરણ લેવા મજબૂર બન્યા છે। આ છે યુદ્ધની ભયાનક તસવીર। યુદ્ધના 12મા દિવસે ચારે તરફ જોવા મળી રહ્યો છે માત્ર વિનાશ, વિનાશ અને વિનાશ। યુક્રેનના શહેરો પર રશિયન હેલિકોપ્ટર અને ફાઇટર પ્લેન ઉડી રહ્યા છે। યુક્રેનના લશ્કરી થાણાને આ પ્લેન અને હેલિકોપ્ટર નિશાન બનાવી રહ્યા છે અને બીજી તરફ યુક્રેનની સેના રશિયન વિમાનો તોડી પાડી રહી છે।
યુક્રેનના ખાર્કિવ શહેરમાં તો ચારે કોર માત્ર અને માત્ર તબાહીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોટી મોટી ઇમારતો આગમાં લપેટાયા બાદ કાળી મસ્ત થઈ ખંડેર બની વિનાશક યુદ્ધની સાક્ષી આપી રહી છે. શહેરની એ ગલીઓ જે લોકોની ચહેલ પહેલથી ધમધમતી રહેતી હતી, એ ગલીઓ આજે સુમસાન બનીને ડરાવી રહી છે. આ છે યુદ્ધનું વિનાશક મંજર. ખાર્કિવ શહેરમાં પણ સતત હુમલા થઈ રહ્યા છે. મોડી રાત્રે કરવામાં આવેલા હુમલામાં શહેરની અનેક ઇમારતો ભસ્મીભૂત થઈ ગઈ. લોકો ભયભીત થઈને શહેર છોડવા મજબૂર થયા છે. રેલવે સ્ટેશન પરની ભીડ ચાડી ખાઈ છે કે લોકો હવે આ શહેરમાં નથી રહેવા માંગતા. તેમને પોતાના શહેરમાં, પોતાના ઘરમાં પણ રહેતા ડર લાગે છે. બીજી તરફ રાજધાની કીવ તરફ રશિયન સેનાનો ઘેરો સતત વધી રહ્યો છે. ટેન્કની ચહેલ પહેલ સતત જોવા મળી રહી છે. રશિયન સેનાના સેંકડો ટ્રક હુમલા માટે તૈયાર છે અને બીજી બાજુ ટેન્ક રેજિમેન્ટ વિનાશ વેરવા એક્સરસાઇઝ કરી રહી છે. આ દ્રશ્યો છે લુગાન્સ્કના. એ જ પ્રાંત જેને રશિયાએ યુદ્ધની શરૂઆતના દિવસોમાં અલગ પ્રાંત જાહેર કર્યો હતો. અને આ ભડકે બળી રહેલું છે ઓઇલ ડેપો. ભયાનક વિસ્ફોટ બાદ ઓઇલ ડેપોમાં આગ લાગી, જે બાદ ઓઇલ ડેપોના લોકો આગને કાબુ કરવા મથામણ કરી રહ્યા છે. મારિયુપોલ શહેરમાં બસની લાંબી કતાર લાગી છે. લોકોને સલામત સ્થળે ખસેડવા અને મેડિકલ સુવિધાથી સજ્જ બસ કતારબદ્ધ જોવા મળી રહી છે. મિકોલીવ શહેર પર થયેલા હુમલા બાદ લોકો સુરક્ષિત સ્થળે જવા માટે વલખા મારી રહ્યા છે. અહીં રહેણાંક વિસ્તારમાં મિસાઇલથી હુમલો થયો અને ચારે તરફથી હુમલા વચ્ચે લોકો જાય તો જાય ક્યાંની સ્થિતિ સર્જાઈ છે. વિનિસ્તિયા શહેરમાં પણ મિસાઇલ હુમલા થયા. અહીંના એરપોર્ટ પર લાગેલી આગ જણાવી રહી છે કે આખું એરપોર્ટ બળીને ખાક થઈ ગયું છે. નિકોલીવ શહેર પર મોડી રાત્રે ભારે શેલિંગ કરવામાં આવ્યું. આ બોમ્બાર્ડિંગના દ્રશ્યો પરથી જ ખ્યાલ આવે છે કે શહેરમાં કોઈ બચ્યું નહીં હોય. અને જુઓ આ સવારના દ્રશ્યો. ઇમારતોમાં હજી પણ આગ લાગેલી છે. અનેક લોકોના આશિયાના ઉજળી ગયા છે. ચારે તરફ બસ તારાજી જ તારાજી જોવા મળી રહી છે. શહેરના માર્ગો પર હજી પણ ન ફૂટેલી મિસાઇલ પડેલી છે. હવે માત્ર અહીંયા બરબાદીનો જ મંજર છે. આટલો વિનાશ વેર્યા બાદ પણ હજી રશિયન ફાઇટર જેટ્સ તૈયાર છે યુક્રેનના શહેર પર કહેર બનીને ત્રાટકવા માટે. યુદ્ધ મિસાઇલ સાથે સ્ટેન્ડ 2 છે.
રશિયાના વિનાશક હુમલા બાદ માનવતા મહેકાવતા દ્રશ્યો સામે આવ્યા ઝેપોરિઝિયાથી. ભીષણ યુદ્ધ છેડાયેલું છે, ચારે તરફ આગ જ આગ છે. ત્યારે પોલેન્ડની સેના યુક્રેનિયનના બહારે આવી છે. અહીંના અનાથ આશ્રમમાંથી 200 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. અનાથ આશ્રમના લોકો હુમલાથી ખૂબ ભયભીત હતા. રડમસ ચહેરે તેઓએ અનાથ આશ્રમ છોડ્યો. તેઓની અપાર વેદના તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. યુદ્ધમાં પકડાયેલા રશિયન સૈનિકોની સરભરાના દ્રશ્યો પણ સામે આવ્યા. યુક્રેનના સૈનિકો રશિયન સૈનિકોને પોલ સાથે બાંધી પોતાના દેશ પર કરેલા હુમલાનો બદલો લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ દ્રશ્યો છે ચર્નીહેવ શહેરના, જ્યાં રશિયન સૈનિકોને દફન કરવામાં આવી રહ્યા છે. યુદ્ધમાં હજારો રશિયન સૈનિકો માર્યાનો દાવો કર્યા બાદ યુક્રેનના સૈનિકો રશિયાના સૈનિકોની દફન વિધિ કરતા નજરે પડે છે. યુક્રેનનો દાવો છે કે આ શબ રશિયન સૈનિકોના છે અને અનેક દિવસો બાદ પણ તેને રશિયા લેવા માટે તૈયાર નથી, જેથી તેઓ તેમને દફન કરી રહ્યા છે. યુદ્ધમાં આટલા જખમો ખાધા પછી પણ યુક્રેનની સેનાના ઈરાદા મજબૂત છે. યુક્રેનની સેના જરા પણ ભયભીત નથી. વિનાશની વચ્ચે પણ યુક્રેનના સૈનિકો જાણે યુદ્ધનું રણશીંગું ફૂંકી રહ્યા હોય એવા અતૂટ આત્મવિશ્વાસ સાથે પોતાનું રાષ્ટ્રગાન ગાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. છેલ્લા 12 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને લઈને વારંવાર અનેક સમાચારો, અફવાઓ સામે આવ્યા અને વારંવાર ઝેલેન્સ્કીએ સામે આવી તમામ અફવાઓ, તમામ વાતોનું ખંડન કર્યું અને સાથે જ કેટલીય વાર દુનિયાને ભાવુક અપીલ પણ કરી. ક્યારેક પોતાની મદદ કરવા માટે તો ક્યારેક પોતાના દેશના યુવાનોને પાછા આવી અને દેશ માટે લડવા માટે. પણ હવે યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કીનો સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ વિડીયો સામે આવ્યો છે. એક ઇમોશનલ પોસ્ટ સામે આવી છે, જે જોઈને, વાંચીને દુનિયાની આંખોમાંથી આંસુ સરી પડ્યા છે. યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પત્ર લખ્યો છે. પોતાના દેશવાસીઓની ચિંતા કરતા તેણે લખ્યું કે રશિયન સૈનિકો નિર્દોષ નાગરિકોનો જીવ લઈ રહ્યા છે. દુનિયાના દેશો આગળ આવે અને માસૂમનું લોહી વહેતું અટકાવે. ઓલેના ઝેલેન્સ્કાએ લખ્યું કે તે ડરી નથી રહી અને તેની આંખમાં આંસુ પણ નથી. દેશ માટે તેનો જીવ પણ ચાલ્યો જાય તો પણ કોઈ ડર નથી. યુક્રેન રશિયા યુદ્ધનો આજે 12મો દિવસ છે અને યુદ્ધનો અંત આવવાના કોઈ અણસાર નજર નથી આવી રહ્યા. ત્યારે યુક્રેનમાં સર્જાયેલી તબાહીને પગલે યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમણે રશિયન સેના પર આરોપ મૂક્યો હતો કે રૂસના સૈનિકો યુક્રેનના બાળકોને નિર્દયતાથી મારી રહ્યા છે. જેમાંની એક મારિયોપોલની 18 વર્ષની કિરિલ, જે ગોળીબારીમાં ઘાયલ થઈ ગઈ હતી, જેના માતા પિતાએ તાત્કાલિક તેને હોસ્પિટલ પહોંચાડી, છતાં ડોક્ટર તેનો જીવ નથી બચાવી શક્યા. ઓખિરકાની એલિસ્તાણીનું રક્ષણ કરતા તેના દાદા સાથે ગોળીબારમાં 8 વર્ષની થાય તે પહેલા મૃત્યુ પામી હતી. આવા કેટલાય ઉદાહરણ ઓલેના ઝેલેન્સ્કીએ આપ્યા છે. સાથે જ તેઓ પ્રશ્ન ઉઠાવે છે કે જ્યારે રશિયાના લોકો કહે છે કે તેઓ યુક્રેની નાગરિકોને નુકસાન નથી પહોંચાડી રહ્યા, તો આ તસવીરો જુઓ, આ બાળકોના ચહેરા જુઓ. તેમને મોટા થવાનો મોકો પણ ન મળ્યો. હવે રશિયન સૈનિકોના ગોળીબારને રોકવા અને માનવ કોરિડોરને મંજૂરી આપવા માટે વધુ કેટલા બાળકોએ મરવું પડશે? હું વિશ્વના તમામ નિષ્પક્ષ મીડિયાને આ ભયંકર સત્ય કહેવાની અપીલ કરું છું. રશિયન આક્રમણકારો યુક્રેનિયન બાળકોને મારી રહ્યા છે. રશિયન માતાઓને કહો, તેમને કહો કે તેમના પુત્રો અહીં યુક્રેનમાં ખરેખર શું કરી રહ્યા છે. રશિયન મહિલાઓને આ ચિત્રો બતાવો. તમારા પતિ, ભાઈ, દેશબંધુઓ યુક્રેનિયન બાળકોને મારી રહ્યા છે.
તેમને કહો કે તેઓ યુક્રેનમાં દરેક બાળકના મૃત્યુ માટે વ્યક્તિગત રીતે જવાબદાર છે, કારણ કે તેઓએ આ ગુનાઓ માટે તેમની સ્પષ્ટ સંમતિ આપી હતી. ઓલેના ઝેલેન્સ્કાને વેદના સ્વાભાવિક છે. એક તરફ યુક્રેનના ફર્સ્ટ પર્સન ઝેલેન્સ્કી રશિયા સામે બાદ ભીડી રહ્યા છે, તો બીજી તરફ ફર્સ્ટ લેડી ઝેલેન્સ્કા એક માતા તરીકે દેશની માતાઓની વેદના વ્યક્ત કરી રહ્યા છે. યુદ્ધના 12 દિવસમાં યુક્રેનમાં ખૂબ જ ખાનાખરાબી સર્જાય છે. ઓલેનાએ એક ભાવુક પત્ર લખીને વિશ્વના દેશો અને મીડિયાનું પોતાના પત્રથી ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.